ગઈકાલના પ્રશ્નનો જવાબ છે દૂધધારા ડેરી કયા જિલ્લામાં આવેલ છે? તો ભરૂચ જિલ્લામાં આવેલ છે. હવે આગળના પ્રશ્નો જોઈશું. કઈ ધાતુ ઉષ્માની મંદવાહક છે? તો કઈ ધાતુ ઉષ્માની મંદવાહક છે? સાચો જવાબ રહેશે લેડ ધાતુ ઉષ્માની મંદવાહક છે. તાપમાનમાં વધારો કરતા પદાર્થમાં શો ફેરફાર થાય છે? તાપમાનમાં વધારો કરતા પદાર્થનું કદ વધે છે. આગળનો ક્વેશ્ચન, મોહ સ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે? મોહ સ્કેલનો ઉપયોગ ખનિજોની કઠિનતા નક્કી કરવા માટે થાય છે. કયો રોગ શાહી રોગ રોયલ ડિસીઝ તરીકે જાણીતો છે? કયો રોગ શાહી રોગ રોયલ ડિસીઝ તરીકે જાણીતો છે? સાચો જવાબ રહેશે હિમોફિલિયા, એટલે કે વિકલ્પ સી સાચો જવાબ રહેશે. બંધારણમાં આપણા દેશનો કયા નામે સ્વીકાર થયેલ છે? તો બંધારણમાં આપણા દેશનો વિકલ્પ ડી સાચો જવાબ રહેશે, એટલે કે ઇન્ડિયા એટલે કે ભારત જેના નામનો સ્વીકાર થયેલ છે. આગળનો ક્વેશ્ચન, નીચેનામાંથી ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીઓની વસ્તી કયા જિલ્લામાં આવેલી છે? સૌથી વધુ આદિવાસીઓની વસ્તી કયા જિલ્લામાં આવેલી છે? તો દાહોદ જિલ્લામાં આવેલી છે. આગળનો ક્વેશ્ચન, પાલગઢ કયા બે રાજ્યોને જોડે છે? પાલગઢ કયા બે રાજ્યોને જોડે છે? વિકલ્પ એ સાચો જવાબ રહેશે કેરળ અને તમિલનાડુ રાજ્યને જોડે છે. 21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે? 21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે? વિકલ્પ એ સાચો જવાબ રહેશે, એટલે કે કર્કવૃત તરફ આગળ વધે છે. આગળનો ક્વેશ્ચન, કયા રાજ્યમાં તાંબાનો મોટો ભંડાર છે? તો રાજસ્થાનમાં તાંબાનો મોટો ભંડાર છે. નીચેનામાંથી કયા જિલ્લાની સરહદ પર અધિકતમ જિલ્લા છે? કયા જિલ્લાની સરહદ પર અધિકતમ જિલ્લા આવેલા છે? સાચો જવાબ રહેશે બી જિલ્લો રાજકોટ જિલ્લાની સરહદ જોડે અધિકતમ જિલ્લા જોડાયેલા છે. ભારતમાં બુદ્ધિ કસોટી રચવાનો સૌ પ્રથમ વ્યવસ્થિત પ્રયાસ કોણે કર્યો હતો? સૌ પ્રથમ વ્યવસ્થિત પ્રયાસ ડૉક્ટર કૃષ્ણકાંત દેસાઈએ કર્યો હતો. બાળક કઈ ઉંમરે લાંબા અર્થયુક્ત વાક્યો બોલે છે? કઈ ઉંમરે? 2.5 વર્ષની ઉંમરે લાંબા અર્થયુક્ત વાક્યો બોલે છે. સ્વપ્ન સિદ્ધાંતના પ્રતિપાદક કોણ છે? વિકલ્પ એ સાચો જવાબ રહેશે ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ. ડૉક્ટર દુબેએ ભારતમાં પ્રવર્તી મુખ્ય કેટલી પરંપરાઓ દર્શાવી છે? તો મુખ્ય કેટલી પરંપરાઓ દર્શાવી છે? તો વિકલ્પ ડી સાચો જવાબ રહેશે 6 પરંપરાઓ દર્શાવી છે. અને 100 નંબરનો ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી ઓછું જાતિ પ્રમાણ કયા રાજ્યમાં જોવા મળતું નથી? તો સાચો જવાબ રહેશે હરિયાણા રાજ્યમાં જોવા મળતું નથી. લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે? 4 ઓપ્શન આપેલા છે. લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે? વિકલ્પ સી સાચો જવાબ રહેશે, એટલે કે લૂંટમાં 4થી ઓછા માણસો હોય છે. આગળનો ક્વેશ્ચન, ચલણી નોટોના ગુનાઓ ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ બને છે? ચલણી નોટના ગુનાઓ ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ બને છે? વિકલ્પ બી સાચો જવાબ રહેશે 489 ક કલમ મુજબ બને છે. બળાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેણીની મેડિકલ તપાસ ક્યારે થઈ શકે? તેણીની મેડિકલ તપાસ ક્યારે થઈ શકે? વિકલ્પ ડી સાચો જવાબ રહેશે, એટલે કે ભોગ બનનાર મહિલાની સહમતિથી મેડિકલ તપાસ થઈ શકે છે. આગળનો ક્વેશ્ચન, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે? ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે 7 વર્ષની સજા કરી શકે છે. વિકલ્પ બી સાચો જવાબ રહેશે. કોગ્નિઝેબલ અને બીજા જામીન લાયક ગુનામાં ધરપકડ કરવાની સત્તા નીચેનામાંથી કોને છે? તો ધરપકડ કરવાની સત્તા ઉપરના તમામને છે, એટલે કે
વિકલ્પ ડી સાચો જવાબ રહેશે, એટલે કે પોલીસ, મેજિસ્ટ્રેટ અને ખાનગી વ્યક્તિ દરેકની સત્તા છે. ક્રિમિનલ પ્રોસિજર કોડના કાયદામાં તપાસ ઇન્ક્વાયરી અંગે કયું વિધાન ખોટું છે? તો તપાસ ઇન્ક્વાયરી અંગે કયું વિધાન ખોટું છે ક્રિમિનલ પ્રોસિજર કોડના કાયદામાં? વિકલ્પ બી સાચો જવાબ રહેશે, તપાસ પોલીસ અધિકારી દ્વારા કરાય છે, એટલે કે વિકલ્પ બી સાચો જવાબ રહેશે. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 173 કઈ બાબત અંગેની છે? તો 173 વિકલ્પ સી સાચો જવાબ રહેશે, અન્વેષણ પૂરું થયા બાદ પોલીસ અધિકારીનો અહેવાલ. વિકલ્પ સી સાચો જવાબ રહેશે. ભારતીય એવિડન્સ એક્ટમાં બાળકની સાક્ષી તરીકેની ભૂમિકા ક્યારે માન્ય રખાતી નથી? બાળકની સાક્ષી તરીકેની ભૂમિકા ક્યારે માન્ય રખાતી નથી? વિકલ્પ સી સાચો જવાબ રહેશે, અસ્થિર મગજ ધરાવતા બાળક દ્વારા આપવામાં આવેલ જુબાની. પુરાવા તરીકે નીચેના પૈકી કઈ બાબત કોર્ટમાં ગ્રાહ્ય છે? પુરાવા તરીકે નીચેના પૈકી કઈ બાબત કોર્ટમાં ગ્રાહ્ય છે? વિકલ્પ સી સાચો જવાબ રહેશે, મેજિસ્ટ્રેટ સમક્ષનું નિવેદન પણ ગ્રાહ્ય છે. અને ગુજરાત પોલીસ એક્ટની કઈ કલમ મુજબ સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીમાં શંકાસ્પદ હાલતમાં મળી આવેલા વ્યક્તિ વિરુદ્ધમાં કાર્યવાહી થઈ શકે છે? તો સાચો જવાબ રહેશે મિત્રો વિકલ્પ બી, એટલે કે કલમ 112 અંતર્ગત. સંદેશા વ્યવહાર ક્ષેત્ર કયા કાચનો ઉપયોગ થાય છે? વિકલ્પ એ સાચો જવાબ રહેશે, રેસાયુક્ત. સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે? તો સૌથી વધુ સક્રિય ધાતુ પોટેશિયમ છે, એટલે કે વિકલ્પ બી સાચો જવાબ રહેશે. જળવાયુનું મિશ્રણ કયા બે વાયુઓથી બને છે? જળવાયુનું મિશ્રણ કયા બે વાયુઓથી બને છે? CO+H2, એટલે કે વિકલ્પ સી સાચો જવાબ રહેશે.